જો ગાઈસ આ એકને ખાટલો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડિયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક વાયરા. નવો વ્લોગમાં સ્વાગત કરું છું. આજનો વ્લોગ મસ્ત થવાનો ગાઈસ. અત્યારે ગામડે આવી ગયા છીએ અને જોઈ શકો તમે, જો વરસાદના પાણીના લીધે આખું બધું ભીનું ભીનું થઈ ગયું. આ બસ સાઈડ ને આ સાઈડ હવે ઉપર પાણી ભરાયું હોય. પાણી કાઢવા જઈએ, બરાબર ગાઈસ. હું પપ્પા જઈએ છીએ પાણી કાઢવા. જો અત્યારે તાપ નીકળે, હમણાં વરસાદ પડતો હતો તો પપ્પાની ત્યાં આપણો લીમડો ચેટલો મોટો થઈ ગયો. જો ગાઈસ પતરા તૂટી ગયા ગાઈસ. અને જો આ બાજુ પાણી કેટલું બધું ભરાઈ ગયું વરસાદનું. અને અહીંયા ઉપર કાકાનું ઘરે, અહીંયા રાજવીરા જાડીઓ આવે છે ને એનું ઘરે આવડું. અને જો પપ્પા ને એનું સંડાસ બાથરૂમ હોય. અને જો વરસાદનું પાણી કેટલું બધું ભરાઈ ગયું. આજે ડોલો ભરાઈ ગઈ. તો આ વખતે અહીંયા નહીં ભરાય પપ્પા, નકર અહીંયા ભરાય ન કરજો. બધું કેટલું બધું ભરાઈ ગયું. પણ ઉપર ચડીને લાકડા ઉપર કાઢવા પડશે. પણ જો ગાઈસ કેટલું બધું પાણી ઉપર લાકડા મિલ્યા હતા ને એના લીધે એવું થયું લાગે. ઉપર ચાદરું વિછાવવું પડશે. અંદરના પતરા આપવા તૂટ્યા. બધું પાણી ભરાઈ ગયું. કાકા લોકો અમદાવાદ રહે અને આ ઘરે કોઈ રહેતું નહીં. આપણે જોઈ શકો અંદરનો રૂમ. અંદર પાણી ભરાયું. જો ધીરે ધીરે પાણી આવે અંદર. અંદરના પતરા એટલા બધા નહીં તૂટ્યા. જો આ બાજુ રાજવીરી હોય. અંદરના પતરા એટલા બધા નહીં તૂટ્યા. બહારના પતરા તૂટી ગયા. વચ્ચે સમરકામ કરવાનું. વરસાદના લીધે પપ્પા કામ નહીં કરાવતા. તો ગાઈસ અત્યારે અમે લોકો બધા અમદાવાદ રહીએ છીએ. કાકા લોકો, બે કાકા અને અમે લોકો શનિ રવિ મૂન માપવા આવીએ છીએ બાકાને. અને બા અહીંયા રહે અને બાને કોઈક વખત અમે લઈ જઈએ છીએ સંગાતે. તો અત્યારે બધું ઘર બધું રિનોવેશન કરાવવાનું હોય, પણ હમણાં વરસાદના કારણે નહીં થતું. જો અહીંયા પતરા ફાટી ગયા અને ઉપર લાકડા મેકેલા. લાકડા લીધે બોધે ગયું. જોઈ શકો છો. કોઈક વખત ઉપરથી બતાવીશ, ઉપર ચડીશ તો. જો આ ઉપરનો રૂમ કેવો હોય. આ તો બગડ્યું હોય. રાજવી લોકો આવશે, રાજવીની પરીક્ષાઓ ચાલશે ને, એટલે પરીક્ષા પતાવીને પછી વેકેશનમાં આવશે, પછી એ લોકો સાફ કરી દેશે એમનો રૂમ. પણ આ તો પાણી નીચે જમે ને એટલા માટે સાફ કરવા માટે આવ્યા. પાણી ખાલી કરી નાખ્યો. નીચે જઈએ, બરાબર ગાઈસ. ગાઈસ જોઈ શકો આપણે મેરડીમાનું મંદિર. જો મેરડીમાનું મંદિર. આવા જો આપણે છોડવા રૂપ્યા હતા. જો કેટલા બધા મોટા થઈ ગયા. આ લીમડો ઓલી તુલસીમાં. અને આ બાજુ સાઈડ જો આગળ લગભગ 2000ની સાલમાં બનાવ્યું. 2000ની સાલમાં બનાવ્યું હતું. 1999 બનાવ્યું હતું. આનું કરે એમનું એમ. જો ગોળાભાઈ આપણી અંદર ચા પીવા આવી ગયા. જો મોબાઈલ જોવા ચા પીવા આવી ગયા. ચા પીવા આવ્યા, નાસ્તો કરવા આવ્યા. આપણે ચા પીવા આવી ગયા, બરાબર ગાઈસ. ચા પીવા આવી જાવ ગાઈસ. જો ગોળાભાઈ ચા પીતા પીતા જો મોબાઈલ જોવે. બોળો બરાબર નામ કિયાસ છે, નામ યાદ નહીં રહેતું. બાકી કિયાસ નામ યાદ નહીં રહેતું. બોળો બરાબર હે. બોડા જો બોડો કહું તો હ કરે ને. તાર નામ શું? હું શું કહું? બોડો કહું કે કિયાસ કહું? બોડો કહેવાનું. જો એક કહે છે બોડો કહેવાનું. હેલો ગાઈસ, તો આજે બીજો દિવસ થઈ ગયો વ્લોગનો. કાલે થોડો ઉતારી ના કે આ બોડા ભાઈ આવી ગયા હતા એટલા માટે આજે બીજો દિવસ થઈ ગયો આપણો. અને બોડા ભાઈનો બીજો દિવસ થઈ ગયો. આ તો કેટલા વાગે ઉઠ્યો બોડા? કેટલા વાગે ઉઠ્યો? 5 વાગ્યાનો ઉઠી જાય, બરાબર ગાઈસ. આપણે તો 8 વાગે ઉઠવાના છીએ. ના ભાઈ કેટલા વાગે ઉઠ? 5 વાગે. 5 વાગે
તો ગાઈસ આજનો વ્લોગ મસ્ત થવાનો છે બરાબર. હેલો ભાઈ, જોઈ શકો છો બહુ દિવસ પછી તાપ આવી ગયો. તાપ આવી ગયો અને જો ગોળાભાઈ અહીંયા પી ગયા. હું ટીવી જોતો હતો અને અત્યારે બીજો વિડીયો કરે એટલા માટે થોડું નેટ છે. બાકી કાલ તો નેટવર્ક જ નતું આવતું એટલે કઈ ટીવી દેખાતું જ નતું. અત્યારે ચાલુ કર્યું તેમાં કાલ નેટવર્ક જ નતું આવતું. વાદળના લીધે નેટવર્ક અહીં આવતા નહીં એટલા માટે કાલે જ વિડીયો એડિટ કરી મેળવ્યો હતો. જો તાપ આવી ગયો અત્યારે તો. અત્યારે જો બપોર થઈ ગઈ છે. જો ધવલભાઈ પણ ઘરે આજે ગયા નહીં એમને પણ કોલેજ, અને મારે તો હવે આજે જવાનું હતું પણ હું નહીં ગયો. જો આપણી બાઇક તો ઓલી બાજુ પડી, ઝાડવા બતાવજો. તાપ તો જો નીકળ્યો ફૂલ. જો આપણો છોડ બાય બાજુ વેલ ઊંઘાડી દીધી. વેલ રૂપીએ બાય. જો વરસાદ પાછો પડ્યો તો એટલે જો પાણી અહીંયા. જો આપણું બાઇક પડ્યું આ બાજુ. બાઇક ભારત હતું. આમાં ચેનમાં ઓઇલ નાખવું છે પણ ઓઇલ પપ્પા આવે તો પછી મોદીને પછી લગાવવું પડશે. હેલો ગાઈસ, તો જો બા ઘઉં ચોખા જોવે છે, ઘઉં જોવે. અત્યારે આપણે બાની મદદ કરાવીએ. જલ્દી કર તો પછી નાખ. મને ટીવી નહીં જોવા દેતી બા, ના બધું કામ કરાવે. ગાઈસ જો બાય અહીંયા મૂકી દીધા ઘઉં તાપમાં, કેમ કે કોઈ પણ ધનેરિયા હોય તો નીકળી જાય ત્યાંથી એટલા માટે. જો આપણા ખાટલા ઉપર વિસાઈ દીધા. તાપ પણ વધી ગયો એટલે સાણામાં જતા રહીશું નકર આપણે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે બહાર જઈ રહ્યા બરાબર. બાએ ઘઉં જોઈ લીધા. ધવલભાઈ આવી ગયા. જો અમે ચેવો જુગાડ કર્યો આ બાજુ સાઈડ. બાઇકને ખાટલો મેળ દીધો કેમ કે ગાયો ખાઈ જતી હતી ઘઉં આપણા. જો તપવા માટે મૂકી દીધા એટલા માટે. આ ધવલભાઈ આવી ગયા, જોઈ શકો તમે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ બરાબર ગાઈસ. અને અત્યારે જો મેગી બનાવીએ, મેં બનાવીએ, બાએ નહીં બનાવી. હું બહારથી અત્યારે લઈને આવ્યો. જો મેગીનો વિડીયો જોઉં છું અને મેગી બનાવી દીધી.